સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોરીની એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે। સાઈ પોઈન્ટ નજીક આવેલા ફર્નિચરની દુકાનમાં અજાણ્યો ચોર ઉપરની સીલિંગમાંથી અંદર પ્રવેશી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો। આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સુરતના ડિંડોલી વિસ્તારના સાઈ પોઈન્ટ નજીક આવેલી આ ફર્નિચરની દુકાનમાં રાત્રિના સમયે ચોરીની ઘટના બની હતી। અજાણ્યા ચોરે દુકાનની ઉપરની સીલિંગ તોડી અંદર પ્રવેશ કર્યો હતો। દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોરે પહેલા સંપૂર્ણ દુકાનમાં તાકઝાક કરી હતી અને બાદમાં કાઉન્ટર પાસેના ડ્રોઅરમાં રાખેલા રોકડા રૂપિયા 30,000 ઉચાપત કરી લીધા હતા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે, જેમાં ચોરનો હાવભાવ પણ નજરે પડે છે। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસે સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાના પ્રયાસ કરી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।